હાલો રામ રામ મિત્રો, બધા મિત્રોને મારા નમસ્તે. હવે આપણે ગઈકાલે જોયું સુરતની અંદર ચિરાગ ગોટીનો વરઘોડો એટલે કે રિકન્સ્ટ્રક્શન કાઢવામાં આવ્યું અને એને જોવા માટે અસંખ્ય લોકો ત્યાં આપણને જોવા પણ મળ્યા અને યાસોજી પોલીસના જવાનોને સન્માન પણ કરે છે અને અભિનંદન પાઠવે છે. અને ખરેખર મિત્રો અભિનંદન પાઠવે એવું જ કામ થયું છે. મારા તરફથી પણ ખૂબ ખૂબ અભિનંદન. પણ હવે અહીંયા આપણે એક જે બધી ઘટના બને, ચિરાગ ગોટી આવડો મોટો અસામાજિક તત્વ બની ગયો, એની ધરપકડ થઈ, રિકન્સ્ટ્રક્શન કાઢવામાં આવ્યું, જેલ હવાલે કરવામાં આવ્યો અને લોકોની બધાની માંગ એવી પણ છે કે આને ફાંસીની સજા આપો. એટલે અહીંયા એક વાત આપણે શીખવા જેવી મળે છે, એટલે હું તમને આજ વિડીયોના માધ્યમથી કહું છું કે ચિરાગ ગોટી જેવા અસામાજિક તત્વો, લુખ્ખા અને આવારા તત્વો કેવી રીતે અને ક્યાંથી તેઓ આમ એના મગજમાં જે આ પ્રવૃત્તિનો જન્મ થાય છે એ વાત આજે મારે તમને કહેવી છે. એટલે કોઈ પણ માણસ જ્યારે નોર્મલ ને સામાન્ય જ માણસ હોય, પણ ઘણા બધા લોકોમાં થોડીક અવળી માનસિકતાને આવી પ્રવૃત્તિ હોય કે કોઈ માણસને ટોર્ચર કરવા, ખોટી રીતે હેરાનગતિ કરવી. એટલે શરૂઆત ક્યાંથી થાય? કોઈ પણ માણસ હાલ્યું જતું હોય કે અથવા એને ભૂલથી ને અડી ગયું હોય કે આવું બધું કંઈક ને કંઈક કામ માટે, એટલે પહેલો જે અસામાજિક તત્વોના જે વિચાર ધરાવતો ને જે એના મગજમાં આ બધું રમી રહ્યું હોય ને, એ સામેના માણાને સીધી ગાળ દે લે અને કાંઈની હારે લપ કરવા માંડે. લપ કરવા માંડે એટલે સામે માણા નોર્મલ હોય એટલે એ બિચારો એ સહન કરી એવો વિચાર લે કે આપણે આના હારે ક્યાં લપ કરવી, એમ કરી અને જે ગાળ દેતો એ સહન કરી અને જતો રહે. અહીંયાથી શરૂઆત થાય અસામાજિક તત્વો, લુખ્ખા આવારા તત્વોની. એટલે આ જે વ્યક્તિ છે, જે ગાળ દેનારો કે ટોર્ચર કરનારો, આના મનમાં આમ એવો જોશ આવે કે ના, મેં ફલાણા નામ કીધું, એને કાંઈ બોલાય નહીં ને, આવું બધી એના મનમાં વિચાર પેદા થાય અને પછી આગળ જતા હરવે હરવે આ વધતું જાય. જીને તેને ટોર્ચર કરે, કોઈના દાબ ધમકી આપે ને આવું બધું કરે ને પછી હરવે હરવે થતા થતા એક મોટો આવારા તત્વ અને અસામાજિક તત્વ એટલે કે આવો લુખ્ખો બની જાય. એટલે જેને તેને દાબ દઈ દે અને મારી પણ લે અને બધું કરે. અને સમય જતા પછી એનાથી પોલીસના જવાનો પણ ડરવા માંડે છે, એ આપણે જોઈ છીએ. એટલે આવડો મોટો બની જાય અને પછી આપણે બધાય એનેથી બીતતા જ હોય, કારણ કે ખબર બધાને હોય કે ફલાણું આમ કરે જ છે, પણ કોઈ નામાં એને કંઈ કહેવાની કે એની ઉપર ફરિયાદ દાખલ કરવાની આમ હિંમત ન રહે. એટલે કહેવાનો મતલબ એ મારો કે આ જે શરૂઆત છે, કોઈ પણ વસ્તુની શરૂઆતને તમે ડામી દો એટલે ત્યાંથી વધતી આગળ વધતી બંધ થઈ જાય. એટલે દરેક સમાજના મિત્રોને મારે કહેવાનું કે કોઈ પણ માણસ તમને ખોટી રીતે કે તમારી ઉપર અન્યાય કરે કે અસભ કોઈ ગાળ બોલે તો એને સહન ન કરી લેવાય. એને સામે જવાબ આપી જ દેવાનો. જે એને જવાબ હોય, જેવો એને જોતો હોય એવો જવાબ દરેક લોકોને આપી દેવાય. ત્યાં નો વિચાર આવે કે જાવાય દો ને, આપણે આના ક્યાં મોઢે થવું. એટલે આનાથી જ આ પેદા થાય છે અસામાજિક તત્વો ને આવા જે અવારા હોય ને, અહીંયાથી જ ચાલુ થાય છે આ આવડાની જે મનમાં પ્રવૃત્તિ. અને જે લોકો આ વાતને પ્રોત્સાહન આપે છે કે કોઈને પણ ગાળ દઈ લે, ટોર્ચર કરી નાખે અને સામેનો માણા ચૂપચાપ સહન કરી નીચું મોઢું કરીને હાલતો થઈ જાય, એટલે આ લોકોને જે ગાળ બોલનાર કે ટોર્ચર કરનાર, એમને પોતાના મગજમાં નક્કી કરી લેવાનું કે મારા દિમાગની અંદર રાક્ષસી વિચારે જન્મ લઈ લીધો છે અને મારા ભવિષ્ય વિનાશ તરફ ડગ માંડવા માંડ્યું છે. એટલે અહીંયાથી એ લોકો પણ પાછા વળીને પોતાનું જીવન સુધારી શકે છે. એટલે એમના માટે પણ આ એક સારા જીવનનો વળાંક અહીંયાથી પોતે ખુદ ડિસિઝન લઈ શકે છે એની માટે પણ. એટલે એને કહેવાનો મતલબ એ મારો કે દરેકના મનમાં એક વાત આમ વિચારી અને આમ મજબૂતાઈથી પકડીને રાખવી જોઈએ આપણે લોકોને, કે આપણે કોઈનો અન્યાય, કોઈ સામે આપણે અન્યાય કરવાનો નહીં. જો કોઈ આપણી ઉપર અન્યાય કરી જાય તો એ સહન નહીં કરી લેવાનો. તમારામાં જે તાકાત હોય તે અજમાવી લેવાની.
તમારામાં કોઈ સામે બોલવાની તાકાત ન હોય તો તમારે પોલીસ સ્ટેશને જઈ અને એના વિરુદ્ધ સીધી અરજી દાખલ કરી નાખવાની, અથવા તમારા સમાજનું બળ કે કોઈ પણ તમારું પીઠ બળ કે હાથ બળ હોય અને તો એ રીતે એને જવાબ એને આપી જ દેવો જોઈએ. એટલે અહીંયાથી આ જે અસામાજિક તત્વો ને લુખા તત્વો છે એ મારા માનવા પ્રમાણે અહીંયાથી ડામી દેવાય અને અહીંયાથી આ જે પ્રવૃત્તિ એના વિચારને એના મનમાં હોય ને એ અહીંયાથી જ રોકાઈ જાય છે. મિત્રો, આવો મારો વિચાર હતો એટલે મેં તમને બધાને આ વાત કરી. હવે વાત તમને કેવી લાગી કહેજો. એટલે મારા મનમાં આ વિચાર હતો એટલે મેં તમને કીધો. એટલે એક જ વાત મનમાં કે કોઈને આપણે નડવાનું નહીં, કોઈ આપણને વગર જોતા નડી જાય તો એને પછી એની ઉપર આપણે કાયદેસર રીતે કે કોઈ પણ રીતે એનું કોઈ જાતનું કોઈ શબ્દ સહન કરી લેવાનો નહીં. તો જય માતાજી મિત્રો.